મારું નામ ગોકુળગીરી બાપુ છે અને 90 વર્ષની આયુષ છે ને આજે પિંગલેશ્વર મહાદેવ છે ને સાહેબ પુરાના છે. કેમ છો મિત્રો? બધાને જય માતાજી અને હર મહાદેવ. તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે પિંગલેશ્વર મહાદેવ, એટલે કે દરિયા કિનારે છે મહાદેવ. તો ત્યાં મંદિર બહુ પ્રાચીન અને ઐતિહાસિક છે. તો ત્યાં તમને દાદા દર્શન કરાવું અને ત્યાંનો ઇતિહાસ પણ છે એ પણ તમને કહું. અને અહીંથી મહુવાથી 10 કિલોમીટરનો રસ્તો છે. તો ચાલો આપણે વન્ય પ્રાણી અવર જવર ક્ષેત્ર. આ વડલા છે ને બહુ મોટા છે, એમ લાગે કે હજારો પક્ષી રહેતા છે આની અંદર. તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ. જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. તો હમણાં તમને દર્શન કરાવું. તો આપણે ધીમે ધીમે જઈએ. જો અહીંયા આપણે ફ્રેન્ડ સર્કલ છે. જો અહીંયા મારો ભાઈ છે. જો અમારે આ છોટું પણ છે હારે આવેલો. જો અહીંયા આવી રીતના બોર્ડ મારેલું છે કે આ સ્થળ પર પાણી ઊંડું છે, એટલે મુસાફરે સાવધાન રાખે. એટલે વધારે પાણી વિચાર અહીંયા નહીં જવું. ચાલો તો હવે આપણે ધીમે ધીમે જઈએ અહીંથી. જો અહીંયા આવી રીતનું છે, હાલીને જવાનું છે અહીંયાથી. મહાદેવ તો અહીંથી જો આમ બહુ આગળ છે. જો અહીંથી તમને બતાવી દઉં ઝૂમ કરીને. આપણે ત્યાં જઈએ છીએ ધીમે ધીમે. જેવા રસ્તો છે અહીંયાથી આપણે ચાલીને આવ્યા એ. તમે અત્યારે અમે દરિયા કિનારે પહોંચી ગયા છીએ. બહુ મસ્ત વ્યૂ છે. તમે ફોટોગ્રાફી પણ કરી શકો. જો મારા બાપુ વિડીયો ઉતાર આવે છે એવું લાગે છે, સ્ટેન્ડ બેન્ડ લઈને. ચાલો તો હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ આગળ. જો અહીંયા હાલવાનું આવી રીતના છે. પાણી આવી જાય. અત્યારે પાણી નથી એટલે આપણે દર્શન થઈ જાય દાદાના. જો આવી રીતના રસ્તો છે અહીંથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને દાદાના દર્શન પણ કરાવવાના છે અને આપણે એક ઇતિહાસ છે એ પણ તમને કહીશ. તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે આગળ. જો અમારે આ ભાઈ ફૂલ મોજ આવી ગઈ છે. મારો ભત્રીજો છે. જો આમ નજારો તમે થોડોક ભવાની જેવો પણ છે. જો અહીંયા શમશાન છે. આપણે આ સાઈડથી આવ્યા હતા ચાલીને. જો આ રસ્તો છે ચાલીને. જો અહીંયા પવનચક્કી છે. આપણે જો હમેથી આવ્યા હતા ચાલીને. જો અહીંયાથી આપણે આવ્યા હતા. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. જો અહીંયા આપણે શિવલિંગ છે દરિયા કિનારે. બહુ મસ્ત લોકેશન છે અહીંયા. તો તમે દર્શન કરી લેજો મહાદેવના.
હર મહાદેવ મિત્રો. તો જો આપણે અહીં પહોંચી ગયા છીએ, દાદાના દર્શન કરી લો તમે પણ. અને કોણ કોણ અહીં મંદિરે દર્શન કરવા આવેલું છે કમેન્ટ કરી દેજો. જો મિત્રો અહીંયા બાળકને પણ મહાદેવ પ્રત્યે કેટલો આનંદ છે, જોઈ લો તમે. મહાદેવ બધાને જય માતાજી હર મહાદેવ. તો આપણે હવે દર્શન કરી લીધા છે મહાદેવના. તો હવે આપણે ધીરે ધીરે દરિયાની બહાર નીકળી છે અને બહાર પણ એક મંદિર છે, ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં. અને જો બાપુ હોય તો બાપુની પણ આપણે મુલાકાત લઈ લઈ. અને અત્યારે કારણ કે દી આથમી ગયો છે, જુઓ તમે અહીંનો વ્યૂ, દી આથમી ગયો છે. અને કારણ કે અહીંયા પાછું હાવજ દીપડાની બીક છે, અહીંયા હાવજ દીપડા પણ આવી જાય છે, વન્ય પ્રાણી અવરજવર ક્ષેત્ર, એટલે આપણે વહેલા ઘરે પાછું પહોંચી જવાનું છે. જો મારા બાપુ ઓલા ભાઈને દોડાવે છે કારણ કે લેટ બહુ થઈ ગયું છે, એટલે જવા બે દોડીને થાય છે ઘાએ ઘા. કેવા દોડ્યા જવા આગળ બે. જો તો આપણે હવે અહીંયા પહોંચી ગયા છીએ. જો અહીંયા આપણી ગાડી છે, અહીંયા પણ એક મંદિર છે, તો આપણે દર્શન કરી લઈએ. અહીં જોઈ લઈએ આપણે, બાપુ હોય તો આપણે હમણાં પિંગળેશ્વર મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ બાપુ પાસેથી. અહીંયા પણ એક મહાદેવનું મંદિર છે, અહીંયા પણ દર્શન કરી લઈએ. તો આપણે અત્યારે પિંગળેશ્વર મહાદેવ અહીંયા આપણે બાપુ છે, તો આપણે બાપુની મુલાકાત લઈને આપણે બાપુને થોડોક ઇતિહાસ પૂછીએ. પેલો એક પુરાના છે, પુરાના મવા છે 7 કિલોમીટર, સમુદ્રનો કિનારો ને વટ વૃક્ષ છે. તો મારું નામ ગોકુળગીરી બાપુ છે અને 90 વર્ષની આયુષ છે. ને આજે પિંગલેશ્વર મહાદેવ છે ને સાહેબ પુરાના છે. આ સતયુગી જેને તીર્થ કહેવામાં આવે ને, એ સતયુગી છે. તો એનો મતલબ એવો થાય કે ઘણા વખત પહેલા સગન પુરાણની અંદર એવું બતાવેલું છે કે તારકાસુર જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયો અને જ્યારે દેવતાઓને થોડુંક આવું બધું થવા મળ્યું, ત્યારે દેવતાઓ થોડાક એ યજ્ઞ અહીંયા છુપાઈ ગયા અને ભગવાન મહાદેવજીનું સ્વયંભૂનું બાણ પ્રગટ થયું, સ્વયંભૂ પ્રગટ થયા. અને સ્વયંભૂ પ્રગટ થયા એટલે યજ્ઞદેવને થોડુંક એવું કીધું, ત્યારે યજ્ઞદેવ કે મહારાજ આવી રીતે ને આવું બધું દેવતાઓ બધા હાજર થઈ ગયા અને એને બતાવ્યું એને. તો એ આ પુરાણા છે, અને બાણ સ્વયંભૂનું છે એમ. તો એનાથી ટૂંકમાં આપણે એવું કહેવા માંગીએ કે એના પછી 6000 વર્ષ પહેલાં પાંડવો જ્યારે યજ્ઞવાસની અંદર નીકળેલા હતા, ત્યારે અહીંયા પણ પિંગલ ઋષિના આશ્રમ થા. તો એ પિંગલ ઋષિના આશ્રમમાં પાંડવો આવ્યા અને એમને યજ્ઞાતવાસની અંદર હતા, એટલે સાહેબ કોઈ વ્યવસ્થા તો એવી રીતે આવેલા હતા. હા, તો એને એ રોકાણા યજ્ઞ કર્યા. ત્યારથી લોકો અહીંયા ઘણી વખત એવું બની જાય સાહેબ કે અહીંયા પિતૃ તર્પણ માટે, પિતૃઓ માટે, હા, મોક્ષ માટે, સદગતિ માટે, પછી શિવ માટે તો મહિમા અત્યારે તો એ જશ એમ લોકો એટલું બધું આપણને એમ થઈ જાય કે આ મહાદેવ માટે લોકો કેટલું. હા હા, ચાલો ભલે વાંધો નહીં. ઓમ નમો. તો આપણે હવે દર્શન કરી લીધા છે, તમે બાપુની મુલાકાત પણ લઈ લીધી છે. અને અમે બાપુ સત્સંગ કરવા બે ગયા હતા એટલે બહુ લેટ થઈ ગયું છે અને 7 વાગી ગયા છે. જો અહીં આપણે જોઈ લઈએ એકવાર. તો હવે આપણે અહીંથી પાછા ઘર સાઈડ જઈએ છીએ. તો મિત્રો અત્યારે પાછા ઘરે પહોંચી ગયા છીએ. મોડું પણ બહુ થઈ ગયું છે કારણ કે અંધારું થઈ ગયું, આપણે ટાઈમ બહુ વધારે થઈ ગયો હતો. તો તમે મહાદેવના દર્શન પણ કરી લીધા છે. તો હવે આપણે આજનો વ્લોગ અહીંની એન્ડ કરીએ છીએ. તો હવે આપણે નવા વ્લોગમાં મળશું. બાય બાય, હર મહાદેવ.